સવાઈ કુમાર શ્રી નેમકુમારની જય હો જય હો જય હો. અરે મારા મિત્ર યાદવ કુમાર, આવ આવ દોસ્ત આવ. અરે કુમાર શ્રી, આપણા પરાક્રમ અને વીરતાની માત્ર હું જ પ્રશંસા નથી કરતો, પરંતુ આ સમગ્ર દ્વારકા નગરી આપની પ્રશંસા કરી રહી છે. ધન્ય હો કુમાર શ્રી, ધન્ય હો. અરે કઈ વીરતાની વાત કરો છો, મને જણાવશો? અરે વાહ, વીરતાને છુપાવનાર આપણી વીરતાથી કોણ અજાણ છે? મહારાજા શ્રી કૃષ્ણનો એવો અજોડ એવો પંચકન્ય શબ્દ જે શ્રી કૃષ્ણ સિવાય બીજો કોઈ જ ઉપાડી ન શકે, તે શંખ ઉપાડીને તમે જે નાદ કર્યો છે તેની કેટલી બધી પ્રશંસા થઈ તમને ખબર છે? કેમ, એવી તે શી અસર થઈ? અરે મેરુ પર્વત ઉપરથી કોઈ ભયાનક ઝંઝાવાત આવી રહ્યું હોય તેવું લાગ્યું. જંગલના રાજા સિંહની ગર્જના સમાન અવાજ સાંભળતા જ બધાના ગાત્રો ભલભલાના ગાત્રો ઢીલા થઈ ગયા. જળ અને સ્થળ સમગ્ર દ્વારકા નગરીના 56 કરોડ યાદવોમાં હાહાકાર મચી ગયો અને સૌ કોઈ લોકો મોટી ચિંતામાં પડી ગયા. ચિંતા? શાની ચિંતા યાદવ કુમાર? કુમાર શ્રી, સૌને લાગ્યું, લોકો ભયભીત બન્યા અને સૌને લાગ્યું કે જે ભગવાન દ્વારકા નગરીની રક્ષા કરે છે એ દ્વારકા નગરી ઉપર કોઈ શત્રુએ ચડાઈ કરી હોય તેવું લાગ્યું. અરે મારા ભાઈ, એવું કશું જ ન હતું. હું તો સહસ્ત્રાગાર ગયો હતો. શસ્ત્ર તપાસતા મેં એક શંખ જોયો. તેને ઉપાડી જોવાનું વિચારતો હતો, ત્યાં શસ્ત્ર રક્ષકે આવીને કહ્યું, મહારાજ, આ શંખ તો મહારાજ શ્રી કૃષ્ણ સિવાય કોઈ ઉપાડી પણ ન શકે અને કોઈ વગાડી પણ ન શકે. આવા શબ્દથી મને મારું સ્વમાન હણાતું લાગ્યું, માટે જ મેં એ શંખ ઉપાડી મોટેથી વગાડ્યો. અરે વાહ, કેટલું સ્વમાન. અરે જવા દો એ વાત, હવે હું તમને બીજી એક વાત કહું. હવે બીજી કઈ વાત? માતા શિવાદેવી કહે છે કે મારો નેમ સુરવીર છે, હા, રૂપવાન છે અને યુવાન પણ છે. માટે કોઈ રાજસન કન્યા સાથે પાણી ગ્રહણ કરે તેવી તેમની આકાંક્ષા છે. શું તમે તેમની આકાંક્ષા પૂરી નહીં કરો? મિત્ર, આ દેશ ભંગુર છે, એટલે શારીરિક બળ ક્યાં સુધી ટકે? સૌંદર્યને વિસારતા સિવાર વૃદ્ધ આવતા સૌંદર્ય મુરઝાઈ જાય, એ તો તું પણ જાણે છે. બાળ યુવાની 4 દિવસની ચાંદની છે દોસ્ત, અસ્ત થતા શિવાર. હું જે માર્ગે જવા જઈ રહ્યો છું ત્યાં બાળ યુવાની વૃદ્ધાવતાનો અનુભવ કરવો જ ન પડે. જન્મ મરણના ફેરા કાયમ માટે ટળી જાય. એ છે આત્મ સાધનાનો માર્ગ. એ બધું જ ખરું, પરંતુ જે માતા પિતાએ તમને ઉછેરીને મોટા કર્યા છે તેમના કોડ તમે પૂરા નહીં કરો, તેમની આકાંક્ષા તમારે સંતોષવી જ રહી. એક બાજુ બળ છે, રૂપ છે, અને બીજી બાજુ સૌંદર્યવંતી અને ગુણવંતી મહારાજા ઉગ્રસેનની પુત્રી રાજકુમારી રાજુલ છે. કૃપા કરી આપ રાજ્ય સુખ, રાજ્ય વૈભવ અને સૌંદર્યવાન કન્યાને સ્વીકાર કરી માતા પિતાના ઉપકારોનું ઋણ અદા કરો. અરે અરે જુઓ નેમકુમાર, આ મહારાજા શ્રી કૃષ્ણની પટરાણીઓ આપને વિનવવા આવી રહી છે. નેમકુમાર, તમે લગ્નની શાના ડરથી લગ્નની ના પાડો છો? તમને લગ્નથી ડર લાગે છે? અરે લગ્ન વગર તો સંસારની સૃષ્ટિનું સર્જન અટકી જાય. લગ્નનો રાજમાર્ગ તો તમને સંયમના પંથે લઈ જશે.
તમારા માતા પિતાની આજ્ઞા અનુસાર લગ્ન ગ્રંથિથી જોડાવું રહ્યું. રાજકુમારી રાજન સાથે પાણી ગ્રહણ કરશો ને? હા. રાજકુમાર નૃષદ્દેવ અને અન્ય તીર્થંકરોએ પણ લગ્ન કર્યા હતા. રાજ્ય સુખ ભોગવ્યું હતું. તેમને પુત્રો થયા હતા. તોય છેવટે મોક્ષે ગયા છે. મુનીશ્વર સ્વામી પણ ગૃહવેશમાં રહી તેમને પુત્ર થયા. તેના પછી તેમને દીક્ષા લીધી અને મોક્ષે ગયા છે. અને તો પછી સૃષ્ટિની સુંદરતાનો સ્વીકાર કરી આપ પણ વિવાહ પ્રસ્તાવનો સ્વીકાર કરો. ઓહો, કેમ હવે કઈ ઉત્તર નથી આપતા નેમકુમાર? કઈ દ્વિધામાં લાગો છો. ઓહો, કેમ મૌન છો? કેમ મૌન છે? તો એમની મુખ સંમતિ છે. ઓહો, નેમકુમાર લગ્ન માટે રાજી થઈ ગયા. ઓહો, સાચી વાત. નેમકુમારે લગ્નની હા પાડી. જોયું, નેમકુમારે લગ્ન માટે હા પાડી. વાહ વાહ વાહ, વધાઈઓ વધાઈઓ વધાઈઓ. શું છે પુષ્પવત? આપણા નેમી રાજુ સાથે લગ્નની હા પાડી છે. અરે વાહ વાહ, ખૂબ જ સારા સમાચાર છે. જાઓ જ્યોતિષ તેડાવો અને આપણા નેમકુમારના લગ્નનું તાત્કાલિક મુહૂર્ત જોડાવો. અરે જોશી મહારાજ આવે તો કોઈને જો છોડાવવું હોય તો તૈયાર રહેજો. આખા વિષ્ણુધરનું ફ્રી ઓફ કોસ્ટ. આજના દિવસની ફ્રી ઓફ. જ્યોતિષ મહાશય, મારો પુત્ર નેમ લગ્ન માટે રાજી થયો છે. આપ જલ્દી શુભ દિવસ આપો અને અમારી વર્ષોની મનોકામના પૂર્ણ કરો. હવે જોશી મહારાજ પોતાની કુંડલી જોઈ અને લગ્નનું મુહૂર્ત આપે છે. જોશી મહારાજ ટીપનું તો લાયા છો ને? મહારાજ આપ નેમ રાશિ પ્રમાણે વૃશ્ચિક આવે છે, પણ વૃશ્ચિક મકર કુંભ રાશિએ 17-18-1968 મહારાજ રાશિ તો વૃશ્ચિક છે, પણ મકર કુંભ રાશિ 68-68 આપણા કુંવરનું લગ્નનું મુહૂર્ત શ્રાવણ સુદ 6 આવે છે. મહારાજ ધન્યવાદ 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 જ્યોતિષ મહારાજ.
અને જાઓ જાઓ લગ્નની તૈયારી શરૂ કરો. ઢોલ નગારા વગાડો અને શરણાઈના સૂર રેલાવો. મહારાણી, આપણે પણ આપણા પુત્ર નેમકુમારના લગ્નની તૈયારીઓ શરૂ કરીએ. प्रेम किया के हो के मैं तो बावरिया मैं तो झूमूं नाचूं के हो के मैं तो बावरिया ओढ़नी नेम के ओढ़ूं ओढ़नी नेम के ओढ़ूं ओढ़नी नेम के ओढ़ूं ओढ़नी नेम के ओढ़ूं ओढ़नी राह देखो नेम की आज के होके मैं तो बावरिया मैं तो झूमूं नाचूं आज के होके मैं तो बावरिया राह देखो नेम की आज के होके मैं तो बावरिया मैं तो झूमूं नाचूं आज के होके मैं तो बावरिया ओढ़नी नेम की ओढ़नी नेम की ओढ़नी ओढ़नी नेम की ओढ़नी बोले मनवा जियरा बोले आजा नेमी डोली लेके आजा रे बोले मनवा जियरा बोले आजा नेमी डोली लेके आजा रे हाथों में मेहंदी लगे माथे पे टीका सजे तेरे नाम का पिया सिंगार ये सिंगार तेरा नाम जपू दिन रात के होके मैं तो बावरिया राह देखो नेम की आज के होके मैं तो बावरिया અને વસ્તુ લેવા માટે લોકો કબડ્ડી રમે છે અને જવાબદારી માટે લોકો ખોખો રમે છે. હક અને વસ્તુ લેવા માટે લોકો કબડ્ડી રમે છે અને જવાબદારી માટે લોકો ખોખો રમે છે.
સાહસિક વીર યોદ્ધા એવા નેમકુમારને તમે નિહાળ્યા. હવે તમે એક એવા નેમને નિહાળશો જેમનું હૃદય પશુઓની મરણચિત્તોથી ભાજ નથી કર્યું અને સંસ્કારની મોહ માયા ત્યજી વૈરાગ્યવાસી બનીને મનની સાધમાં તેમને દોટ મૂકી. દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. એક પોઝિટિવ, જે તમને આગળ વધવામાં મદદ કરે. બે નેગેટિવ, જે તમને આગળ વધવા અટકાવે. અને 3 રિલેટિવ, જે પોઝિટિવ અને નેગેટિવ બંનેની પસાર ફેરવે. નાચવા માટે લગ્નના ગીતો ચાલુ થાય. આપણે બીજા માટે મજબૂર કર્યા. તમારી પત્ની કોણ છે? જેને ખબર હોય કે તમે પત્ની ક્યાં બાંધવી છે તે. ચાલો હવે આગળ નિહાળીએ. તે મહેલ જે દેખાય છે તે આપના સસુર મહારાજા ઉગ્રસેનનો છે. હે ચંદ્રાનંદા, આ રાજમતીનો થનાર પરિવાર કેવો સુંદર સુંદર લાગે છે. રાજમતી રાજુ ખૂબ ભાગ્યશાળી છે. અરે અરે, તમે બંને જેને જોવો છો એને શું હું ન જોઉં? આવો ને સાથે. હા. અરે વાહ, કેવું દિવ્ય રૂપ છે. કામદેવ છે, ઇન્દ્રદેવ છે કે સાક્ષાત પુણ્ય છે. વિધાતાએ કેવો અદ્ભુત પુરુષ સર્જ્યો છે મારા માટે. રાજુલ કુમારી, નેમકુમાર છે તો સર્વગુણ સંપન્ન, પણ એક દોષ જરૂર છે. કયો? તે થોડા શ્યામ વર્ણની છે. અરે મૃગલોચના, આજે મને તમારી બુદ્ધિમત્તા અંગેનો ભંગ ભાંગી ગયો. અરે ચિત્રાવેલી, પાગરું, આંખની કીકી, મેષ વગેરે શ્યામવર્ણીય હોવા છતાં મહાફરવાળા છે. એ તમે કેમ ભૂલી જાઓ છો? એ વાત સાચી તમારી. હા. અરે અરે, આ મંગળ શરણાઈના સૂરો વચ્ચે આ શેનો અવાજ આવે છે? મિત્ર, આ શેનો અવાજ સંભળાય છે? અરે મને કોઈ કહીશો, આ ચિત્કારો શાના છે? આટલી બધી ચીસો કોણ પાડે છે? મારા લગ્ન પ્રસંગ વેળાએ આ મરણ ચીસો કોણ કરે છે? આ આર્તનાદ આપનો વ્યવહાર હું કઈ સમજ્યો નહીં. પશુ પક્ષીના ચીસોથી વાતાવરણમાં કરુણતા ઉમેરાતી હોય તેવું લાગે છે. શ્રી માફ કરજો, આપને જણાવવાની હું રજા લઉં છું કે આ પાંજરે પુરાયેલા પશુઓનો ચિત્કાર છે તેમને મારીને તેમનું તમારા લગ્નની મેજબાની બનશે. ઓહ, અબોલ પશુ પક્ષીઓને મારી તેનું ભોજન આરવવું એ આપનો વ્યવહાર? ના ના, મારે આ પ્રથા બંધ કરવી જ છે. લગ્ન પ્રસંગે આ પ્રકારનું ભોજન આપવાથી આરામ આપણા મનનો વ્યવહાર છે. પરાપૂર્વનો આપનો જો આ વ્યવહાર ન અટકે ને તો ચાલો ચાલો, મારે લગ્ન નથી કરવા. ચાલો જાનને પાછી વાળો. આ પ્રકારનું ભોજન જમાડવાથી આપના ઉગ્રસેન મહારાજની પ્રશંસા થાય
હવેથી મારા આરાધક તત્વ છે. જા બેટા, તું પાછી વળી જા અને તારી સખી રાજુને કહેજે કોઈ અન્ય પુરુષ શોધીને સુખી સંસાર વિતાવે. અને જો તે કરવા ન ઈચ્છતી હોય ને તો હું જે માર્ગે જઈ રહ્યો છું તે માર્ગ અપનાવી દે. अरे ओ नीलकुमार, अब क्या जाओ जो थोड़ी जाओ नीलकुमार, थोड़ी जाओ. લગ્નના મંગળ ગીતો ગવાઈ રહ્યા છે તો આમ લીલા ધોરણે જાનને પાછી કેમ મારે સ્વામી કેમ? પરત આવો સ્વામીનાથ, પરત આવો. તમારા પરિવારની તો આબરૂનો જરા વિચાર કરો સ્વામી, પરત આવો સ્વામીનાથ, પરત આવો. હે વિધાતા, મેં કોઈ એવી અભિલાષા નહોતી રાખી કે વિશુદ્ધ દાતા નેમકુમાર મારા જીવનનો આધાર થાઓ, મારા જીવનનો આધાર થાઓ. હે વિધાતા, કોણે તારી પાસે યાચના કરી હતી કે દાતા દેવી મને વટ તરીકે મળે? જો ગૌરવ દાતાને તું પર વટ તરીકે નહોતા ચાપવા તો શા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ના? શા માટે? વગર કારણે જાન છોડીને પરણવા આવનારને મને વિપત્તિ મૂકી દીધી. શા માટે ના? હે ભાગ્ય વિધાતા, આજે તું મને વિશ્વાસઘાતક લાગે છે. જો મને મારા ભાગ્યની પહેલેથી જ ખબર હોત તો એવી આશા જ ન રાખત કે ત્યાં 3 લોકના વિભૂષણ એવા નેમકુમાર અને ત્યાં હું રાજુલ. પરંતુ વિધાતા, તું તો સગળું જાણતો હતો તો શા માટે મારી લાગણીઓ સાથે રમ્યો ના? શા માટે? શા માટે? હે નેમકુમાર, હું તો આપને મનથી ભરી ચૂકી છું. આપ જ મારા ભરતાર છો. તો એ વાત સુધાથી એક વાત પૂછું છું, શા માટે લગ્નનો પ્રસ્તાવ મૂકીને મારી સાથે હરામણ કરે ના? શા માટે? શા માટે જાન જોડીને પરણવા આવ્યા ના? શા માટે? જો પહેલા તમે મારા મનમાં પતિ તરીકેના મનોરથ ઊભા કર્યા અને પછી એક જ ઝટકે બધા જ મનોરથ ભાગી નાખ્યા. ના, બધા જ મનોરથ ભાગી નાખ્યા. ક્યાં ગઈ તમારી વીરતા નાથ? ક્યાં ગઈ તમારી સુરવીરતા ને ક્યાં ગઈ તમારી મહાનતા સ્વામીનાથ? ક્યાં ગઈ? સંસારમાં કહેવાયું છે દોરું એટલું દૂધ નહીં. અરે જેના મંગળ ગીતો ગવાય છે એનું બધું જ મંગળ થાય એવો કોઈ નિયમ નથી. એ તો મેં આજે જાણ્યું. ઠીક છે સ્વામી, ઠીક છે. તમે સંસારમાં રહીને વૈરાગી હતા, પરંતુ હવે તમારો વિરહ મારાથી સહન નહીં થાય. તેથી તમારી ઈચ્છા અનુસાર હું પણ વૈરાગ્યના પંથે ચાલી નીકળી. મારું આ રૂપ, મારું આ યૌવન, મારો આ સાજ, મારો આ શણગાર બધું જ વ્યર્થ લાગે છે, નિરસ લાગે છે. હે નેમકુમાર, હું તો આપને મારો સર્વસ્વ માની બેઠી હતી, પરંતુ શું ખબર હતી આ તો સુખ મારું શ્રેણિક પાત્રનું હશે. પાણીના પરપોટાની જેમ ફૂંટી જશે અને મુઠ્ઠી ભરેલી રેતીની જેમ સરી જશે.
કુમાર, આપ તો મારી સમસ્ત દુનિયા છો. આપ જ મારો જન્મો જન્મનો ઠાર ને આપ જ મારો મનગમતો વિશ્રામ. આપ જ મારું ભાગ્ય ને આપ જ મારું કર્તવ્ય. આપ જ મારું જીવન ને આપ જ મારો આધાર. આપ જ મારું ગીત ને આપ જ મારું સંગીત. હે કુમાર, હું આ જન્મે ભલે આપની અર્થાંગની સ્વરૂપે સહચારિણી ન થઈ શકું, પરંતુ આપના પ્રવર્જાયેલા પંથે ચાલી નીકળું એવી અભિલાષા. હે કુમાર, પશુઓને ઉઠાડવું એ તો માત્ર બહાનું હતું. મારા દેવકુમાર તો મને જ તારવા આવ્યા હતા. અરે નેમકુમાર, આપે જે ત્યજી દીધું છે એ નથી પામવું. આપ જે પામ્યા છો એ પામવું છે. હવે આપ મેરે હસ્ત મેરા થશે રજો હરણ રૂપે. આપ સાથે ફેરા ફરી પ્રદક્ષિણા રૂપે. આપણું જ મંગળસૂત્ર ધારણ કરીશ કરેની ખંતે રૂપે. શબ્દો સાંભળવા જેવા છે. માથે ચડાવીશ આપણી આજ્ઞા સ્વરૂપે. અરે નાના બેન, તમે મને કોઈ રોકશો નહીં. મારા સ્વામી નેમકુમાર જે સત્ય, અહિંસા અને સંયમનો માર્ગ અપનાવ્યો છે ને, તે માર્ગ હવે હું પણ અપનાવીશ. નવી રીત મળી જાશે તુજો. પ્રીતને નવી રીત મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોડી. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોડી. આમ જીવ માત્રની હિંસા ટાળવા નેમકુમારે અહિંસા, ધર્મ અને સત્યના માર્ગે પ્રયાણ કર્યું. લગ્ન માંડવેથી સીધાવ્યા ગઢ ગિરનાર તરફ અને આદર્યો પ્રવજ્જાનો પંથ. આવા વીર સપૂતની સાથે ઉગ્રસેન મહારાજની પુત્રી રાજકુમારી રાજુલે પણ નેમકુમારના પંથને અનુસરી ભવ્ય ત્યાગનો સંદેશો આપણને આપ્યો છે. એમની ત્યાગની ગાથા ક્યારે કોઈ નહીં ભૂલી શકે. નેમ તારી પ્રીતમાં શાન ભાન ભૂલી જાઓ. લાગ્યું રે અમને તારું ખેલું. નેમ તારા માર ગળે હું પણ દોડી આવું. નથી રે તું જ વીણ રહેવું. કે આજ સંયમનો સાજને દેશે તુજો. મને સિદ્ધ શિલાએ લઈ જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે તુજો. રાજુલને નેમ મળી જાશે. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોડી. સંસાર ત્યજી નેમજી ચાલ્યા ધરી પવન કેડી. રાજુલ રાણી પાછળ ચાલ્યા નેમ રાહ દોડી. આ નાટિકાના બધા જ પાત્રો માટે એક વખત જબરજસ્ત તાળીઓ.
ચોકીદાર, જેનો સૌ પ્રથમ ડાયલોગ હતો એકદમ અદ્ભુત, ગભરાયા વગર અવાજ સાથે એને એના બુલંદ અવાજને પ્રગટ કર્યો. ફરીથી તાળી વગાડી દો. આખી ટીમે બહુ સરસ કર્યું, પણ એમાં 4 પાત્રો બેઝિક હતા અને એ 4 પાત્રોનો અભિનય અને 4 પાત્રો હું લાઈનસર બોલીશ. મને ગમ્યું, તમને ગમ્યું નહીં મને ખબર નથી, પણ રાજા રાણીની ભૂમિકા મેઇનમાં હતી અને રાજાની એન્ટ્રી તમે જોઈ. ખરેખર રાજા રાણી માટે એક વખત જબરજસ્ત તાળી. આટલા સરસ કલાકારો જૈન સંઘમાં છે મેં પહેલી વાર જોયું. બે જણનો બેસ્ટ અભિનય. એમાં સમકક્ષ ગણું છું, પણ નેમ તરીકે રિંકુબેન પટવાઈ જે અભિનય આપ્યો એ સુપર છે અને જબરદસ્ત આવ્યો. અને જે છોકરી રાજુલ બની છે એને આજે હું બેસ્ટ પરફોર્મન્સ બધા જ પાત્રોને જૈન સંઘ તરફથી સારું એવું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે બધા જ પાત્રોને. અને ખરેખર મેં અત્યાર સુધી ઘણા બધા પાત્રો ભજવ્યા છે. અત્યારે મંત્રીનું ભજવી રહ્યો છું. એટલે બેસ્ટ પાત્ર તરીકે હું મારા તરફથી રાજુલ ના પાત્રને ખરેખર ઇનામ આપીને 500 રૂપિયા આપીને હું આપ વતીથી એને પ્રોત્સાહિત કરી રહ્યો છું. ફરીથી એ પાત્રને ફરીથી વધારો. સાહેબ એમ કહે છે કે રજોવરણ હાથમાં હોય એટલે 500 ના રહે. હવે આ બધા જ પાત્રો માં નેમ રિંકુબેન, રાજુલ, પ્રાચીના ડાયલોગો ખરેખર ઇફેક્ટિવ હતા, હૃદયસ્પર્શી હતા. આ શું છે સાહેબ? બધા નામો તો કોણ શું બન્યું? અર્પિતાબેન શું હતા? યાદવ અર્પિતાબેન. હું જે નામ બોલું ને આગળ આવજો એટલે બધાને ખબર પડે. યાદવ અર્પિતાબેન. જ્યોતિ સેજલબેન મારે ઘડીએ બહાર આવતા મૂછો ઢાંકતા. પટરાણી પ્રીતિ અને અવની. સખી પારધી અને દીપા. પાશ્રી ને દીપા. પાશ્રી ને દિયા. આ બંને જે સંયમની સાલ ઉડાડી એ અદ્ભુત દ્રશ્ય હતું. એમની ઉડાડવાની સ્ટાઇલ પણ દાંત માગી લે એવી હતી. એને
છડીદાર, મોક્ષા, સારથી, નીમા, અને રાજા રાણીના પાત્રમાં આકાશ અને નિધિ. આપ સમક્ષ આ લોકોએ એક નાના 10x10 સ્ટેજ ઉપર ખૂબ સરસ અભિનય કર્યો. આજની પ્રભાવના ભૂપેન્દ્રભાઈ જાહેર કરે છે એ પહેલા આજ સવારનું 82 રસીલાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી હતું. બધા જ તપસ્વીઓ સાતામાં અવાજ ના આવ્યો. 81 નથી આવ્યું, 82 કર્યું નહીં સવારે. તપસ્વીઓ સાતામાં ડાયરેક્ટર એ હંમેશા ડાયરેક્ટર, રાઇટર અને પાશ્ચાત ભૂમિમાં જે સંગીતનું આયોજન કર્યું હોય એ ક્યારે પિક્ચરમાં ના હોય, અને એને હંમેશા પિક્ચરના પડદા પાછળનો કલાકાર કહેવામાં આવે. બેસ્ટ પિક્ચર જાય, બેસ્ટ નાટક જાય તો એનો જસ એને મળે. એમ ભાઈ સંયમે આ બધી જ મહેનત સંયમની છે અને એને જ